ડીડીસી 9th એડિશન 1979. 19મી આવૃત્તિ એ એક માઇલસ્ટોન એડિશન હતી કારણ કે તેમાં પહેલીવાર ઘણી નવી સુવિધાઓ અને ફેરફારો રજૂ થયા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રથમ છે શિડ્યુલ, જે ડીડીસીનું હૃદય છે. મુખ્ય વર્ગો, ડિવિઝન અને સેક્શન. 19મી આવૃત્તિમાં શિડ્યુલ્સને વિસ્તૃત અને સુધારેલા બનાવવામાં આવ્યા, જેમાં 10 મેઇન ક્લાસ એટલે કે 000 જનરાલિટી માટે, 100 ફિલોસોફી અને સાયકોલોજી માટે, 200 ધર્મ માટે, 300 સોશિયલ સાયન્સ માટે, 400 લેંગ્વેજ માટે, 500 પ્યોર સાયન્સ, 600 ટેકનોલોજી, 700 આર્ટ અને રિક્રિએશન, 800 લિટરેચર, 900 હિસ્ટ્રી અને જીઓગ્રાફી માટે. દરેક ક્લાસ ને 10 ડિવિઝન છે અને એને 100 સેક્શન છે. નોટેશન એટલે ચિહ્નાવલી, એટલે કે જેમાં અરેબિક નંબર 0 થી 9 પર આધારિત છે. ડેસિમલ સિસ્ટમથી હાયરાર્કલ રિલેશનશિપ દેખાય છે. હાયરાર્કલ નોટેશન એટલે કે શોર્ટર નંબરથી બ્રોડર સબ્જેક્ટ, લોંગર નંબરથી સ્પેશિયલ સબ્જેક્ટ. ડેસિમલ પોઈન્ટથી એક્સપાન્શન સરળ બને છે. ઉદાહરણ તરીકે 510 મેથેમેટિક્સ, 512 એલ્જિબ્રા, 512.9 નંબર થિયરી. ટેબલ્સ કે 19મી આવૃત્તિમાં 6 મુખ્ય ટેબલ્સ આપવામાં આવ્યા છે. ટેબલ 1 જેમાં સ્ટાન્ડર્ડ સબ ડિવિઝન છે, જેમાં 0.01 ફિલોસોફી માટે, 0.03 ડિક્શનરી માટે, 0.07 એજ્યુકેશન માટે તથા 0.09 હિસ્ટ્રી માટે. ટેબલ 2 એરિયાઝ આપ્યા છે, જેમાં જીઓગ્રાફિકલ પ્લેસીસનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 540 ઇન્ડિયા માટે આપેલું છે. ટેબલ 3 સબ ડિવિઝન ફોર લિટરેચર એટલે કે સાહિત્ય સંબંધિત પુસ્તકો માટે સબ ડિવિઝન આપ્યું છે, જેમાં ફોર્મ અને પીરિયડનો સમાવેશ થાય છે. ધારો કે 1970ના પુસ્તકો, 1980માં પ્રકાશિત થયેલું પુસ્તકો. ટેબલ 4 જોઈએ તો સબ ડિવિઝન ઓફ ઇન્ડિવિજ્યુઅલ લેંગ્વેજ એટલે કે દરેક ભાષાનું સબ ડિવિઝન આપેલું છે. ટેબલ 5 રેશિયલ, એથનિક અને નેશનલ ગ્રુપ છે. ટેબલ 6 માં લેંગ્વેજો આપેલી છે. ટેબલથી નોટેશન સિન્થેસિસ કરી શકાય છે. ચોથું છે રિલેટિવ ઇન્ડેક્સ, જેમાં આલ્ફાબેટિકલ સબ્જેક્ટ ઇન્ડેક્સ દરેક વિષય સાથે તેનું નોટેશન આપેલ છે, જેનો મુખ્ય ઉપયોગ છે યુઝર ફ્રેન્ડલી ડિટાઇમેન્ટ સિસ્ટમ ઊભી કરવી. ધારો કે લાઇબ્રેરી સાયન્સ માટે 020 અને ડિજિટલ કોમ્પ્યુટર માટે 004.1, જેમાં રિલેટિવ ઇન્ડેક્સ એન્શ્યોર કરે છે કે એક વિષય એટલે કે એક બેસ્ટ પ્લેસ નો સિદ્ધાંત. સંયોજન સાધન તો ડીડીસીની 19મી એડિશનમાં ફેસેટેડ ક્લાસિફિકેશનના સાધનો અપાયા, જેથી સબ્જેક્ટ્સ કમ્બાઇન કરી શકાય છે, જેમાં કોલન, પ્લસ અને સ્લેશ ડિવિઝનનો ઉપયોગ કરવામાં આવ્યો. ઉદાહરણ તરીકે 621.3 કોલન 681.3 એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું કોમ્બિનેશન. એડિટ ટુ ડિવાઇડ ઇન્સ્ટ્રક્શનમાં એડિટ ટુ બેઝ નંબર એડ થયું, જેમાં ફેસિલિટેડ સિન્થેસિસ યુઝરને સરળતાથી ન્યૂ નોટેશન બનાવી શકે છે. ઉદાહરણ તરીકે 333.7 એડ ટુ બેઝ નંબર વિથ ટેબલ 2 એરિયા નોટેશન. એટલે જોઈએ તો 333.730 જેનો અર્થ થાય છે ફોરેસ્ટ રિસોર્સિસ ઓફ ઇન્ડિયા. અહીંયા જોઈ શકીએ છીએ કે 333.7 મેન છે, 054 ઇન્ડિયા માટે. મેનોમિક ફીચર્સ એટલે કે સ્મૃતિ સહાયક લક્ષણો. ડીડીસીમાં અનેક મેનોમિક ડિવાઇસીસ છે, જેમાં કન્સિસ્ટન્સી યુઝમાં 09, સફિક્સ હિસ્ટ્રીમાં, જીઓગ્રાફિકલ કન્સિસ્ટન્સી માટે ઇન્ડિયા માટે હંમેશા 540 છે. લિટરેચર અને લેંગ્વેજ મેનોમિક્સમાં સિમિલર ડિજિટ ઇન્ડિકેટ રિલેટેડ સબ્જેક્ટ, જે વપરાશકર્તાને નોટેશનના આધારે સરળતાથી યાદ રહી શકે. ઓપ્શનલ પ્રોવિઝન તો 19મી આવૃત્તિમાં ઓપ્શનલ પ્રોવિઝન ઉમેરવામાં આવ્યા હતા, જેમાં શોર્ટર નંબર સ્મોટર લાઇબ્રેરી, અલ્ટરનેટિવ નંબર તો લાઇબ્રેરીના કલેક્શન માટે અલગ અરેન્જમેન્ટ જરૂરી હોય, લોકલ નીડ્સ એટલે કે સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એડ કર્યું છે. નિષ્કર્ષ જોઈએ તો ડીડીસીના 19મી એડિશનના મુખ્ય લક્ષણો છે એક્સપાન્ડેડ અને અપડેટેડ શિડ્યુલ, ડેસિમલ નોટેશન, 6 ઓક્ઝિલરી ટેબલ્સ, રિલેટિવ ઇન્ડેક્સ, સિન્થેસિસ ડિવાઇડ, એડ ટુ ડિવાઇસ, મેનોમિક ફીચર્સ, તો ઓપ્શનલ પ્રોવિઝન. 19મી આવૃત્તિએ ડીડીસીને વધુ ફ્લેક્સિબલ, મેનોમિક અને યુઝર ફ્રેન્ડલી બનાવ્યું અને ફેસેટેડ સિન્થેસિસને પ્રોત્સાહિત કર્યું.